હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો ગુલાબના ફૂલ છે બહુ જ ખીલી ગયા છે. તો ગુલાબના ફૂલને એનાથી પણ વધારે ખીલાવવા માટે આપણે તમને એક પ્રોસેસ બતાવી. જો આ ગુલાબ છે કેટલા બધા ખીલી ગયા છે. બહુ મસ્ત ગુલાબ ખીલી ગયા છે અંદરની ડાળીઓમાં ને બધે. જો લાગઠ હમણાં વરસાદ આવ્યો એટલે નીચા નમી ગયા છે, બાકી મસ્ત જ ખીલેલા હતા બધા. તો હવે તમને એટલું કહેવાનું કે આ ફૂલ આજે ખીલ્યા છે એટલે કાલ અને પરમ દિવસે હાવ આવા કરમાઈ જશે અને આવા થઈ જશે. એટલે આપણે આને છે ને આ દોડવા જે આમ થાય આ કરમાય તો ગયા જ હોય તો દોડવાને આપણે આવી રીતે તોડી લેવાના. તોડી લેવીને એટલે આ નવી ડાળીઓ જે હોય ને એનો વિકાસ બહુ થાય. મેં હમણાં 4 દિવસ પહેલાં જ આ બધાએ આવા કરમાઈ ગયેલા તોડ્યા હતા. એટલે જો મસ્ત કેટલા બધા ફૂલ ખીલી ગયા છે અંદર ને બધે. જો એટલે આવા નકામા થઈ ગયા હોય એને તોડી લેવાના. તમારા ઘરે ગુલાબ હોય તો આવું જરૂર કરજો, નકામા ફૂલને તોડી લેવાના. જય શ્રી કૃષ્ણ.